वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શંખની ઉત્પત્તિ, એનું શું મહાત્મ્ય છે તથા ભગવાન શંકરની સેવાની અંદર શંખનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી વગેરે વગેરે કથાઓ જે છે એ બ્રહ્મ વૈવત પુરાણના માધ્યમથી શ્રવણ કરશું. સર્વપ્રથમ શંખની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ કથા આપણે શ્રવણ કરીએ તો બ્રહ્મ વૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડ અધ્યાય 3 ની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે નિત્ય ગોલોક ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એક સમયે પોતાની પ્રેયસી વિરજા દેવીની સાથે નિકુંજમાં એકાંતમાં બિરાજમાન હતા અને પોતાના નિત્ય પાર્ષદ એવા શ્રીદામાને આજ્ઞા કરી હતી કે હું અત્યારે વિરજા દેવીની સાથે એકાંતમાં બેઠો છું તો તારે કોઈ પણ વ્યક્તિને ભીતર પ્રવેશવા દેવા નહીં. એવા જ સમયની અંદર રાસની અધિષ્ઠાત્રી દેવી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આવે છે. ત્યાં શ્રીદામા જે છે એ એમને અટકાવે છે. એટલે રાધાજી ક્રોધાયમાન થઈ જાય છે અને શ્રીદામાને શાપ આપતા કહે છે કે જા, હું તને શાપ આપું છું, તારે ભૂતલ્ય ઉપર પ્રગટ થવું પડશે અને અસુરની યોની પ્રાપ્ત કરવી પડશે. શ્રીદામા પણ ક્રોધાયમાન થઈ જાય છે અને રાધાજીને શાપ આપતા કહે છે કે તમે કોઈ પણ વાત જાણ્યા મૂક્યા વગર મને અકારણ શાપ આપેલો છે, માટે હું પણ તમને શાપ આપું છું કે જાઓ, તમારે પણ ભૂતલ્ય ઉપર ગુર્જરની યોનિની અંદર પ્રગટ થવું પડશે અને ભગવાન શ્રી કૃષ્ણનો 100 વર્ષ પર્યંત વિયોગ જે છે સહન કરવો પડશે. આ પ્રમાણે પરસ્પર શાપ અપાયો. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવી ચડે છે અને બંને જણાને સાંત્વના આપે છે અને કહે છે કે જે પણ કંઈક થયું છે મારી ઈચ્છાથી થયું છે. શ્રીદામાને પણ સાંત્વના આપે છે અને કહે છે કે સમય આવતા ભૂતલ્ય ઉપર હું જ તારું કલ્યાણ કરવા માટે આવીશ. આટલું કહી શ્રીદામાને વિદાય કરે છે અને શ્રીદામા ભૂતલ્ય ઉપર અસુર કુળની અંદર પ્રગટ થાય છે, જ્યાં જેનું નામ હતું શંખચૂડ. પેલી બાજુ એ જ ગોલોક ધામની અંદર એક તુલસી નામની ગોપી હતી જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય હતી અને એ પણ રાધાજીના શાપનો ભોગ બને છે અને ભૂતલ્ય ઉપર ધર્મધ્વજ રાજાની પત્ની માધવીના ઉદર થકી એનું પ્રાગટ્ય થાય છે. એના રૂપની તુલના કોઈની સાથે ન થતી હોવાથી માતા પિતા એનું નામ તુલસી પાડે છે. તુલસી જ્યારે કુમાર અવસ્થાની અંદર આવે છે એવા સમયની અંદર માતા પિતાની આજ્ઞા લઈ એ બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરવા માટે જાય છે. એની તપસ્યાનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે શ્રીમન નારાયણ મારા પતિ થાય. ભક્તો, આ કથા બ્રહ્મ વૈવત પુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાય 15 ની અંદર છે. દીર્ઘકાલ પર્યંત તપસ્યા કર્યા બાદ બ્રહ્માજી જે છે એ એની સન્મુખ પ્રગટ થાય છે અને તુલસીને કહે છે કે બેટા, હું તને વરદાન આપવા માટે આવેલો છું. ત્યારે તુલસી કહે છે કે હે પિતામહ, ભગવાન શ્રીમન નારાયણ મારા પતિ થાય એવો વરદાન આપો. ત્યારે બ્રહ્માજી કહે છે ભગવાન શ્રીમન નારાયણના જ એક અંશ
શંખચૂડ નામનો જે અસુર જે છે એ અત્યારે ભૂતલ્લી ઉપર બિરાજમાન છે. એ થોડા જ દિવસની અંદર અહીં આવશે અને તારા લગ્ન જે છે એ શંખચૂડની સાથે થશે. એ શંખચૂડ એ કોઈ અવર નથી, પરંતુ ભગવાન શ્રીમદ નારાયણનો જ અંશ છે. આટલું કહીને બ્રહ્માજી અંતર્ધાન થઈ જાય છે. તે પછી થોડા દિવસ રહીને શંખચૂડ જે છે એ બદ્રિકા આશ્રમની અંદર આવે છે. તુલસી દેવી સાથે એનો મેળાપ થાય છે. બંનેના નેત્ર મળી જાય છે અને બંને જણા ત્યાં લગ્ન કરી લે છે. શંખચૂડ ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત હતો અને તુલસી જે છે એ શંખચૂડ પ્રત્યે અનન્ય અનુરાગ રાખતી હતી. તુલસીનું પાતિવ્રત્ય એટલું બધું પ્રબળ હતું અને શંખચૂડ જે છે એ પણ શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો અને કૃષ્ણ કવચને પોતાના શરીરની ઉપર ધારણ કરતો હોવાથી ત્રિલોકીની અંદર એ અજય થઈ ગયો હતો. સંપૂર્ણ ત્રિલોકી જે છે એ એણે જીતી લીધી હતી. બધા જ દેવતાઓને એના અધિકાર પરથી એણે ચ્યુત કરી દીધેલા હતા અને એ અધિકારની ઉપર પોતાના સેવકો હતા તેને નિમી દીધા હતા. દેવતાઓ અધિકારથી વંચિત થઈ ગયા છે એટલે બધા જ ભગવાન શંકરની પાસે પધારે છે અને ભગવાન શંકરને બધી વાત કરે છે. ભગવાન શંકર પોતાના પાર્ષદોને લઈ શંખચૂડને યુદ્ધની અંદર લલકારે છે. પરંતુ કેટલાય દિવસો પર્યંત યુદ્ધ લડવા છતાં પણ શંખચૂડ જે છે એ જીતાતો નથી, કારણ કે એના શરીરની ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું કવચ હોય છે જેનું નામ હોય છે કૃષ્ણ કવચ. અને બીજી બાજુ એની પત્ની તુલસી દેવી જે છે એનું પાતિવ્રત્ય પણ એટલું બધું ઉચ્ચ કક્ષાનું હોય છે જેને લઈને શંખચૂડ મૃત્યુ પામતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પાર્ષદને અર્થાત કે શ્રીદામા નામનો પાર્ષદ જે શંખચૂડ રૂપે ધરાતલ્લી ઉપર પ્રગટ થઈ ચૂકેલો છે એને પુનઃ પોતાના ધામની અંદર લાવવાને અર્થે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શંખચૂડની પાસે આવે છે અને ભિક્ષાના રૂપમાં એ કૃષ્ણ કવચ જે છે એ શંખચૂડની પાસેથી માગી લે છે અને શંખચૂડ એને એ આપી દે છે. અને બીજા રૂપ ધારણ કરી ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ તુલસીની પાસે જાય છે અને તુલસીનું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરી દે છે અને એને લઈને યુદ્ધની અંદર ભગવાન શંકર જે છે એ શંખચૂડને મોતને ઘાટ ઉતારી દે છે. શંખચૂડ મૃત્યુ પામે છે તો એના શરીરમાંથી એના જે હાડકા હોય છે એ હાડકામાંથી શંખનું નિર્માણ થઈ જાય છે. ભક્તો, આ કથા જે છે બ્રહ્મ વૈવત પુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાય 20 ની અંદર આવે છે. ભગવાન શંકર શંખચૂડને મોતને ઘાટ ઉતારે છે તો એના જે હાડકા જે છે એ હાડકામાંથી જ શંખની ઉત્પત્તિ થાય છે. જે શંખ દરેક દેવતાઓની પૂજાની અંદર ઉપયોગી થઈ પડે છે. ભગવાન શંકરના હાથે શંખચૂડનો વધ થયો હોવાથી ભગવાન શંકરની પૂજાની અંદર શંખનો ઉપયોગ ક્યારેય પણ થતો નથી. ભક્તો, એ વાત ખાસ ધ્યાન રાખજો. શંખનું નિર્માણ જે છે એ શંખચૂડના શરીરમાંથી થયું છે અને ભગવાન શંકરની પૂજાની અંદર એ શંખનો ઉપયોગ એટલે માટે નથી થતો કારણ કે ભગવાન શંકરે એને યુદ્ધની અંદર મોતને ઘાટ ઉતારી દીધેલો હતો અને એટલે માટે ભગવાન શંકરની પૂજા કરતા હોવ ત્યારે ક્યારેય પણ શંખનો ઉપયોગ કરવાનો નથી. તો કોઈ વ્યક્તિને એવી શંકા થાય
કે ભગવાન શંકરની આપણે પૂજા કરવી હોય, એમનો અભિષેક કરવો હોય તો આપણે શેનાથી કરીએ? તો શાસ્ત્રોની અંદર એનો પણ નિયમ વિધિ બતાવેલો છે. ગાયનું જે શિંગડું આવે, ગાય જ્યારે મૃત થઈ જાય ત્યારે એનું જે શિંગડું કાપી લેવામાં આવે અને એ શિંગડાને આખું ફોલી નાખવામાં આવે અને પછી એને ભગવાન શંકરની સેવાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અને એ શિંગડાના ગર્ભની અંદર જલ ભરી ભગવાન શંકરનો અભિષેક કરવામાં આવે છે. ભક્તો, પુનઃ કહું છું, ભગવાન શંકરની સેવાની અંદર ક્યારેય પણ શંખનો ઉપયોગ કરતા નહીં. કારણ કે સ્પષ્ટ રૂપે અહીં બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર ભગવાન શંકરની સેવાની અંદર શંખનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. માટે શંકરની સેવાની અંદર ક્યારેય પણ શંખનો ઉપયોગ કરવો નહીં. આ પ્રમાણે આપણે શંખની ઉત્પત્તિ તથા ભગવાન શંકરની સેવાની અંદર એનો ઉપયોગ કેમ નથી થતો તેની કથા શ્રવણ કરી. હવે આ શંખનું મહાત્મ્ય જે છે એ પણ શ્રવણ કરીએ. તો પદ્મ પુરાણની અંદર પાતાલખંડ અધ્યાય 79માં ભગવાન વેદવ્યાસજી શંખનો મહિમા બતાવતા પોતે કહી રહ્યા છે કે દરેક વૈષ્ણવે શંખમાં તુલસીથી મિશ્ર પાણી ભરી મહાત્મા વૈષ્ણવોને અવશ્ય પાન કરાવવું અને પોતે પણ અવશ્ય પાન કરવું, તેમજ મસ્તક વડે તે જળને વંદન કરવું અને કરાવવું. તે જ પ્રમાણે શ્રી વિષ્ણુના ચરણ ધોયેલું તીર્થજલ અવશ્ય પાન કરવું અને તે જલ વડે પોતાના દેહ તથા પુત્ર મિત્ર આદિ પરિવાર તથા ઘરની બધીય સામગ્રી પર સિંચન પણ કરવું જોઈએ. કેમ કે તે વિષ્ણુનું ચરણજળ પીવાથી કરોડો જન્મના પાપો નાશ પામે છે. પણ તે જ શ્રી વિષ્ણુનું ચરણજળનું જમીન પર એક પણ ટીપું પણ પડવા માત્રથી 8 ગણું પાપ લાગે છે. ભગવાન વેદવ્યાસજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે શંખનું જળ જે છે તે અને ભગવાનનું જે ચરણામૃત છે એ પોતે પણ પાન કરવું અને વૈષ્ણવોને પણ પાન કરાવવા આપવું. એ જલ પાન કરવાથી કરોડો જન્મના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. પરંતુ એનું એક ટીપું જો પૃથ્વી પર પડે તો જેટલા પાપ નાશ પામેલા છે એનાથી 8 ગણા પાપ જે છે એ મનુષ્યને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરનું જલ તથા શંખનું જલ જે છે એ ગ્રહણ કરતા હોવ ત્યારે સાવચેતી અવશ્ય રાખજો. પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 118ના 60મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે શ્રી વિષ્ણુના શંખનું જલ શ્રી હરિની કાયમી ભક્તિ પ્રદાન કરનાર છે. અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય આ શંખનું જલ પાન કરે છે એને ભગવાન શ્રીમન નારાયણ વિશે ભક્તિ જે છે એ ઉદય થશે. ભક્તો, ભગવાન શ્રીમન નારાયણ જે છે એ મુક્તિ આપી દે છે, પરંતુ ભક્તિ આપતા નથી. આ વાત શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં ઋષભદેવ ભગવાનના ચરિત્રની અંદર લખેલી છે. મુક્તિ દદાતી કરહિચિત ન ભક્તિ યોગ. અર્થાત કે ભગવાન જે છે એ જીવાત્માને કદાચ મુક્તિ આપી દે છે, પરંતુ ભક્તિ આપતા નથી. અને અહીં તો ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે કે શંખનું જલ પીવા માત્રથી એ પાન કરનારાને ભગવાન શ્રીમન નારાયણ જે છે પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ પ્રદાન કરશે. માટે ભક્તો, શંખનું જલ જે છે એ અવશ્ય પાન કરવું જોઈએ.
પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 120 ની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે છે કે શ્રી વિષ્ણુના શંખનું જલ શરીર પર છાંટીને કરોડો હત્યાઓના પાપોવાળા મનુષ્ય પણ શુદ્ધ થઈ જાય છે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. કહેવાનું તાત્પર્ય એ કે કોઈ વ્યક્તિએ હજારો હજાર હત્યા કરી હોય અને એવો વ્યક્તિ પણ પોતાના શરીરની ઉપર આ શંખના પાણીનો છંટકાવ કરી દે અથવા તો શંખનું જલ જે છે એ પાન કરી દઈને તેટલા માત્રથી જ એની હજારો હજારો હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. આટલું મહાત્મય ભક્તો શંખનું લખેલું છે. પુરાણોની અંદર એક શ્લોક આવે છે, જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને ભગવાનની આરતી આપણે ઉતારતા હોઈએ, પછી ઠાકોરજીના શ્રી અંગ પરથી આપણે શંખને ઓવારતા હોઈએ છીએ. શંખની અંદર રહેલું જે જળ જે છે એ જળ આપણે ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ ભગવાનના વિગ્રહ પરથી આમ 3 વખત ઓવારણા કરીને આપણે પુનઃ લોટીની અંદર મૂકતા હોઈએ છીએ. આનું શું કારણ? દરેક મંદિરોની અંદર આ પ્રથા જે છે જોવા મળે છે. તો એનું કારણ એ જ છે કે શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અંગ લગ્ના મનુષ્યાણામ બ્રહ્મ હત્યા વ્યપોહતી. કે શંખની અંદર રહેલું જળ જે છે એ કેશવ ભગવાનની ઉપરથી ભ્રમણ કરાવી કોઈ પણ મનુષ્યના અંગને એ સ્પર્શ કરાવવામાં આવે તો એની બ્રહ્મ હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે મંદિરની અંદર જ્યારે આરતી થાય ત્યારે આરતી થયા બાદ ભગવાન શ્રીમદ નારાયણ પરથી 3 વખત શંખ જે છે એ ઓવારવામાં આવે છે અને પછી એ જલ જે છે એ બધા જ વૈષ્ણવોની ઉપર છાંટવામાં આવે છે. ભક્તો, એક ટીપું પણ આ શંખનું જલ જો તમને સ્પર્શ કરી દે ને તો જાણીએ અજાણીએ જો તમે બ્રહ્મહત્યા કરી હશે ને તો એ બ્રહ્મહત્યાથી તમે મુક્ત થઈ જશો. મનુષ્ય એના જીવનની અંદર કેટલીય વખત મનથી, વાણીથી અથવા તો કાયથી બ્રહ્મહત્યા કરી ચૂકેલો હોય છે. તો કેવલ શંખનું જલ જે છે એ ભગવાનની ઉપરથી ઓવારીને જો પોતાના શરીરની ઉપર છાંટવામાં આવે ને તો એ બધી જ બ્રહ્મહત્યાઓ જે છે એ દૂર થઈ જાય છે. માટે ભક્તો, તમે બધા પણ નિત્ય ઠાકોરજીની પૂજા કરો તો એ પૂજાની અંદર શંખ જે છે એ અવશ્ય રાખજો. અને આરતી થયા બાદ એ શંખ જે છે એની અંદર જલ ભરી 3 વખત ઠાકોરજીની ઉપરથી એનું નિરાંજન કરજો અને પછી એને પોતાના શરીર પર છાંટજો. અને પછી ઘરની અંદર રહેલી બધી જ વ્યક્તિની ઉપર એનો છંટકાવ કરજો. ઘરની જે સામગ્રીઓ છે એ સામગ્રીઓની ઉપર છંટકાવ કરજો, જેથી કરીને એ બધી જ વસ્તુ જે છે તત્કાલ પવિત્ર થઈ જશે. આ વાત જે છે આ શ્લોકની અંદર લખેલી છે. શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અંગ લગ્ના મનુષ્યાણામ બ્રહ્મ હત્યા વ્યપોહતી. આ પ્રમાણેના શ્લોકનું ઉચ્ચારણ કરતા થકા ભગવાનની ઉપરથી એ શંખ જે છે એ ઓવારવાનું છે. જે વ્યક્તિને આ શ્લોક બોલતા ન આવડે તેણે પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર જે છે તેનું ઉચ્ચારણ કરતા થકા આરતી કર્યા બાદ એ શંખ જે છે એ ભગવાન શ્રીમદ નારાયણ પરથી ઓવારવાનું છે. આ પ્રમાણે શંખની ઉત્પત્તિ, એનું મહાત્મ્ય તથા ભગવાન શંકરની સેવાની અંદર એ શંખનો ઉપયોગ કેમ નથી થતો એની કથા આપણે પુરાણોની અંદર જોવા મળે છે. આટલું કહીને
હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.